નમસ્કાર મિત્રો, આપ સૌનું મારી યુટ્યુબ ચેનલ હરી આઈવીએફ સેન્ટર પર હાર્દિક સ્વાગત છે. આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરશું આઈવીએફ રિલેટેડ કેટલાક મિથ્સ અને ફેક્ટ વિશે. તો આજે તમને હું ઇન્ટરેસ્ટિંગ 10 જે સમાજમાં પ્રચલિત મિથ્સ છે એની ચર્ચા કરીશ. સૌથી પહેલું મિથ, આઈવીએફ ની સારવાર કર્યા પછી એમ્બ્રિયો ટ્રાન્સફર કર્યા પછી થોડું હલનચલન કરીએ તો બાળક પડી જાય. તો ફેક્ટ એ છે કે એમ્બ્રિયો ટ્રાન્સફર કર્યા પછી હલનચલન કરવામાં આવે તો કોઈ પણ પ્રકારનું એમ્બ્રિયોને પ્રોબ્લેમ થતો નથી, એમ્બ્રિયો ફોલ આઉટ થતા નથી કે એવી કોઈ અંદર સ્લીપરી સરફેસ નથી હોતી કે જેથી કરીને એમ્બ્રિયો અંદરથી સરકી જાય. મિથ નંબર 2, આઈવીએફ કર્યા પછી કમ્પ્લીટ બેડ રેસ્ટ જ કરવો પડે. નેચરલ પ્રેગ્નન્સી કરતા આઈવીએફ ની પ્રેગ્નન્સી રાખી હોય તો 9 મહિના આરામ જ કરવો પડે. તો આ એક ગેરમાન્યતા છે. આઈવીએફ કર્યા પછી સદંતર આરામની જરા પણ જરૂરત નથી. જે નેચરલ પ્રેગ્નન્સી તમારે રહી હોય અને સપોઝ આઈવીએફ થી રહી હોય તો નેચરલ પ્રેગ્નન્સીમાં તમે જેટલો આરામ કરો એટલો જ આઈવીએફ માં કરો તો ચાલે. કમ્પ્લીટ બેડ રેસ્ટ 9 મહિના આરામ જ કરો એવી કોઈ જરૂર નથી. મિથ નંબર 3, કમ્પ્લીટ બેડ રેસ્ટ કરીએ, સદંતર આરામ જ કરીએ તો આઈવીએફ ની રિઝલ્ટની શક્યતા વધે છે, આઈવીએફ નો સક્સેસ રેટ વધે છે. ના, ફેક્ટ એ છે કે કમ્પ્લીટ બેડ રેસ્ટ કરવાથી ઉલટાનું સ્ટ્રેસ વધે. ઘણા રિસર્ચ પેપર એવું દર્શાવે છે કે વધારે પડતો આરામ કરવાથી આઈવીએફ ની સક્સેસમાં 2 થી 5% નો ઘટાડો થાય. મિથ નંબર 4, આઈવીએફ કરીએ એટલે પહેલા જ ટ્રાયમાં આપણને પ્રેગ્નન્સી રહી જાય. તો કે ના, આઈવીએફ કરીએ એટલે ક્યારેક એવું બની શકે કે પહેલી જ વખતમાં પ્રેગ્નન્સી ના રહે. ઘણા દર્દીઓ એવા હોય કે જેને બીજા ટ્રાયની જરૂર પડે, અમુક એવા દર્દીઓ પણ હોય એને થર્ડ ટ્રાયની પણ જરૂર પડે, અને કમનસીબ એવા પણ 2 થી 5% દર્દીઓ હોય કે જે 3 થી 4 ટ્રાય પછી પણ ક્યારેક પ્રેગ્નન્સી ના રહે. ઓવરઓલ આઈવીએફ ની સક્સેસ નો રેટ જનરલી ઓવરઓલ વર્લ્ડમાં 30 to 40% એક ટ્રાયનો હોય છે. મિથ નંબર 5, આઈવીએફ એટલે ઓલવેઝ ટ્વિન જ, ડબલ જોડિયા બાળકો જ રહે. ના, આઈવીએફ ની સારવારમાં એવું જરૂરી નથી કે આઈવીએફ કરો એટલે ટ્વિન્સ જ આવે. એવું પણ બને સિંગલ પ્રેગ્નન્સી પણ આવી શકે અને એવું પણ બને ટ્રિપલેટ પણ રહી શકે. કેટલા એમ્બ્રિયો અંદર જ્યારે મૂક્યા છે ને કેટલા ટ્રાન્સફર કર્યા છે અને શરીરની ક્ષમતા કેટલી છે અને દરેક બાળકને પોષણ આપવાની એના ઉપર નક્કી થાય, એક બાળક રહે કે 2 બાળક રહે. મિથ નંબર 6, આઈવીએફ એટલે સિઝેરિયન સેક્શન જ. તો કે ના, આઈવીએફ થી સારવાર થઈ હોય અને પ્રેગ્નન્સી રહી હોય, પૂરા મહિને એક જ બાળક હોય, પેલ્વિસ સારું હોય અને બીજા બધા પેરામીટર ઓકે હોય તો નોર્મલ ડિલિવરી પણ થઈ શકે. આઈવીએફ એટલે 100% સિઝેરિયન સેક્શન એવું જરૂરી નથી. આઈવીએફ ની સારવાર ખૂબ જ પેઇનફુલ હોય છે. તો કે ના, એવું નથી. આઈવીએફ ની સારવારમાં એડવાન્સ ટેકનોલોજીથી હવે એટલા સારા ઇન્જેક્શન આવી ગયા છે કે જે પેટ ઉપર એકદમ નાની સોય વડે આપવામાં આવે છે કે જેમાં દર્દીને જરા પણ પેઇન થતું નથી, કાં તો બહુ જ લેસ માત્રામાં પેઇન થાય છે. એટલે આઈવીએફ ની સારવાર આજથી અમુક વર્ષો પહેલા બહુ જ પેઇનફુલ હતી પણ હવે એટલી બધી પેઇનફુલ નથી. આઈવીએફ ની સારવાર એકદમ જ કોસ્ટલી હોય છે, જે બહુ રીચ હોય એ જ અફોર્ડ કરી શકે. ના, એ પણ એક મિથ છે, એ પણ એક ગેરમાન્યતા છે. આઈવીએફ ની સારવાર હવે એડવાન્સ ટેકનોલોજી આવતા અમુક દવાઓના ભાવ સસ્તા થતા એવું પણ બની શકતું હોય છે. અમુક સારા આઈવીએફ સેન્ટર અમુક ઇકોનોમિકલ વ્યાજબી દરે પણ આ સારવાર કરી શકતા હોય છે. તો એકદમ કોસ્ટલી જ થાય છે, બહુ લાખોમાં એનો ખર્ચ થાય છે એવું જરૂરી નથી. પહેલી જ વખતમાં સક્સેસ જતું રહે આઈવીએફ ની સારવારથી, અને અમુક આઈવીએફ સેન્ટર તમને ડિસ્કાઉન્ટ આપે તો બહુ જ ઓછા ખર્ચે પણ આ સારવાર શક્ય બને. આઈવીએફ સારવારમાં બીજાનું જ બાળક હોય? ના, એવું નથી. અમુક 20 થી 30% કેસમાં જ કે જ્યારે સ્ત્રી બીજ અને પુરુષ બીજ ના મળે ત્યારે જ બીજાના સ્ત્રી બીજ કે બીજાના પુરુષ બીજની જરૂર હોય છે. બાકી મોટા ભાગનામાં જો હસબન્ડના બીજ અને સ્ત્રીના બીજ અવેલેબલ હોય તો પોતાનું જ બાળક શક્ય થઈ શકે. છેલ્લી મિથ, આઈવીએફ ની સારવાર કરીએ એટલે જે પણ બાળક જન્મે એ નોર્મલ પ્રેગ્નન્સી કરતા બાળક કરતા વીક હોય. તો એ પણ એક ગેરમાન્યતા છે. આઈવીએફ થી જે પણ બાળક જન્મે એવું જરાય માનવાની જરૂર નથી કે નેચરલ પ્રેગ્નન્સી કરતા વીક હોય.
ઇવન IVF માં એટલા સારા પોષક તત્વો બાળકને મળતા હોય, પહેલેથી જ શરૂઆત થઈ જતી હોય, તો ઘણીવાર તો અમે જોતા હોય છે કે નોર્મલ પ્રેગ્નન્સી કરતા પણ સ્ટ્રોંગ, હેલ્ધી અને ઇન્ટેલિજન્ટ બાળકો IVF થી પેદા થઈ શકે. તમે આટલી સરસ 10 ટીપ અત્યાર સુધી સાંભળી એટલે એક બોનસ ટીપ આપું છું. ઘણીવાર ઇન્ફર્ટિલિટીમાં માન્યતા હોય છે કે ઇન્ફર્ટિલિટી વ્યંધત્વ એટલે ખાલી ને ખાલી સ્ત્રીની જ સમસ્યા છે અને સ્ત્રીના કારણે જ બાળક ના રહે. એ પણ એક સમાજની ગેરમાન્યતા છે. એવું નથી. વ્યંધત્વ ઇક્વલી જેટલું સ્ત્રી જવાબદાર છે એટલું જ વ્યંધત્વ માટે પુરુષ પણ જવાબદાર છે. એમ બંનેના પ્રોબ્લેમ્સને કારણે જ કોઈ કપલ પ્રેગ્નન્ટ નથી થતું હોય. થેન્ક યુ સો મચ. આવી ઇન્ટરેસ્ટિંગ IVF રિલેટેડ માહિતી મેળવવા માટે હરિ IVF સેન્ટર સાથે જોડાયેલા રહો. લાઇક, શેર, સબસ્ક્રાઇબ. સ્ટે હેપી, સ્ટે હેલ્ધી. થેન્ક યુ સો મચ.